ગાંધીનગરના કુલવડા નજીકથી એરફોર્સ સ્ટેશન પાસેથી પસાર થતી કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ફીણના ગોટે ગોટા રસ્તાઓ પર ઉડવા માંડ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। આ મામલે ભૂતકાળમાં પણ ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવતા અત્રેના ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે। ગાંધીનગરના કુલવડા ગામની સીમમાં આવેલ જીઆઈડીસીમાં ઇલેક્ટ્રોનિક એસ્ટેટમાં અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે। જો કે અત્રેના એરફોર્સ સ્ટેશન પાસેથી પસાર થતી કેનાલમાં આ વર્ષે પણ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ફીણના ગોટે ગોટા રોડ પર ઉડવા લાગ્યા છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનું વખત આપ્યું છે। મારું નામ નિલેશ મકવાણા છે। હું કોલવડા ગામનો રહેવાસી છું। છેલ્લા 3 વર્ષથી ગાંધીનગરથી કોલવડા જતા રોડ ઉપર એરફોર્સ સ્ટેશન પાસે જે કેનાલ આવેલી છે ત્યારે જીઆઈડીસીમાંથી રાત્રે ગંદુ પાણી છોડવામાં આવે છે, જેનું ફીણ સવારે લોકોને પબ્લિકને હેરાન કરે છે। જે રોડ ઉપર આવવાથી અવર જવર કરતા વાહન ચાલકોને બહુ તકલીફનો સામનો કરવો પડે છે। આ અગાઉ પણ પેપરોમાં, ન્યૂઝપેપરોમાં, મીડિયામાં જાહેર કર્યું છે, તો પણ તંત્ર તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। કોલવડાના રહેવાસીઓ આજુબાજુ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે, ત્યાંના રહેવાસીઓ ગામમાંથી સિટીમાં જતી વખતે આંખોમાં ઉડે છે કે ગાડીઓની ડેશબોર્ડ ઉપર પણ આવે છે, એના લીધે તકલીફનો સામનો કરી રહ્યા છે।